Hello friends, I am Aryan Patel. Welcome to my lecture of course CC Math 301. આજના લેક્ચર ની અંદર આપણે અગત્યના એક થિયરમ ની વાત કરવાના છે. થિયરમ આ છે. થિયરમ શું કહે છે એ પહેલા જોઈ લઈએ. તો અહીં તમને થિયરમ શું કહે છે કે આપણને અહીં ફંક્શન આપ્યું છે z fxy જે શું કરે છે possesses continuous partial derivatives. એનો મતલબ એવો થયો કે z fxy જે ફંક્શન છે કયું ફંક્શન છે આપણી પાસે z fxy આ એક ફંક્શન છે જેને કન્ટિન્યુઅસ પાર્શિયલ ડેરિવેટિવ છે. એનો મતલબ કે એના ડેરિવેટિવ એટલે કે fx અને fy કેવા થાય છે એક્ઝિસ્ટ થાય છે અસ્તિત્વ ધરાવે છે. પાર્શિયલ ડેરિવેટિવ છે તો ખરા બટ કેવા છે કન્ટિન્યુઅસ છે. તો fx અને fy એક્ઝિસ્ટ પણ થાય છે અને fx and fy આર કન્ટિન્યુઅસ છે. સોરી એક્ઝિસ્ટ તો થાય છે સાથે સાથે એ કન્ટિન્યુઅસ પણ છે. તો અહીં આ જે વાક્ય છે એવું કહે છે કે એની પાસે કન્ટિન્યુઅસ પાર્શિયલ ડેરિવેટિવ છે. એનો મતલબ કે એના પાર્શિયલ ડેરિવેટિવ તમને મળશે અને એ કેવા છે કન્ટિન્યુઅસ છે. બીજી શું વાત કરી છે તો બીજી વાત કરી છે if the functions x phi t y psi t possesses continuous derivative. હવે ધ્યાન રાખો કે અહીં જે તમને ફંક્શન આપ્યું હતું એ ફંક્શન ઓફ ટુ વેરિયેબલ હતું પણ જો અહીં તમને બંને ફંક્શન આપ્યા છે એ ફંક્શન ઓફ વન વેરિયેબલ. કયા વેરિયેબલ આ ફંક્શન છે t અને t એક વેરિયેબલ છે. તો x અને phi એ એક વેરિયેબલ t ના ફંક્શન છે. તો એ ફંક્શન વિશે શું કહ્યું છે x phi t જે છે અને y psi t છે આ બંને ફંક્શન વિશે શું કહ્યું છે તો એના વિશે પણ એવી જ વાત કરી છે possesses continuous derivatives. તો આના પણ ડેરિવેટિવ એક્ઝિસ્ટ થાય છે. હવે આના ડેરિવેટિવ તો કયા હોય ઓર્ડિનરી ડેરિવેટિવ એટલે કે હું કઈ રીતે લખી શકું phi dash psi dash હે ને એક્ઝિસ્ટ થાય છે અને કેવા હશે એ પણ કન્ટિન્યુઅસ છે કારણ કે તમે કહ્યું છે ને કન્ટિન્યુઅસ ડેરિવેટિવ છે. કેવા છે કન્ટિન્યુઅસ. સો phi dash and psi dash are continuous. તો આટલી તમને કન્ડિશનો આપેલી છે અને એના પરથી તમારે સાબિત કરવાનું છે કે dz by dt is equal to del z by del x into dx by dt plus del z by del y into dy by dt. આ થિયરમ તમારે મેળવવાનું છે. ઓકે જો આ એકચ્યુઅલમાં ચેન રૂલ છે બરાબર છે. આ શું છે ચેન રૂલ. તમે 11 બાર સાયન્સમાં ડેરિવેટિવ ચેપ્ટર ની અંદર ચેન રૂલ ભણ્યા હતા તો એ પણ એ પ્રકારે ચેન રૂલ છે પણ એને સ્ટેટમેન્ટને આપણે ચેન રૂલના સ્ટેટમેન્ટને દાખલાનો જ્યારે ઉપયોગ કરવાનો આવશે ત્યારે સમજીશું. અત્યારે હાલ હું ફક્ત એ સ્ટેટમેન્ટ તરીકે જોઉં છું. તો dz by dt નો આન્સર મારે આવો લાવવો છે. ઓકે મારી પાસે ડેટા આટલો છે. ચલો તો હું સ્ટાર્ટ કરું. તો પહેલા તો હું અહીં બે બિંદુઓ જેમ અગાઉ લીધા ઘણા થિયરમમાં લીધા let t and t plus delta t આ બંને સમજી લઈશું ક્લોઝ ઇન્ટરવલ a b ની અંદરથી બીકોઝ t જુઓ અહીં t છે ને વેરિયેબલ તો અહીં x અને y જે ફંક્શન છે એ t વેરિયેબલ ના ફંક્શન છે જેનો ડોમેન ક્લોઝ ઇન્ટરવલ a b છે. તો x t અને t plus delta t કોની અંદરથી લઈશું ક્લોઝ ઇન્ટરવલ a b ની અંદરથી લઈશું. ઓકે પહેલું કામ આ કરીએ. નાઉ આપણી પાસે અહીં ડેલ્ટા t શું છે તો ડેલ્ટા t is the increment of t છે. ડેલ્ટા t શું છે increment of t છે. ડેલ્ટા t is the increment of t છે. હવે જો ડેલ્ટા t ધ્યાન આપો હું તમને આખી સ્થિતિ સમજાવી દઉં. આપણી પાસે કેવી સ્થિતિ છે અહીં z બરાબર z જે છે એ કયું ફંક્શન છે x અને y વેરિયેબલ. ઓકે z x અને y વેરિયેબલ નું ફંક્શન છે જ્યાં x એટલે કે z જે છે એ x અને y વેરિયેબલ નું ફંક્શન. x કયા વેરિયેબલ નું ફંક્શન છે t વેરિયેબલ નું ફંક્શન છે. y પણ કયા વેરિયેબલ નું ફંક્શન છે t વેરિયેબલ નું ફંક્શન છે. અથવા તો હું સારી રીતે લખું તો આ રીતે લખી શકાય. ચલો બીજી રીતે લખીએ. પૂરી વાત છે x is z fx y x વેરિયેબલ નું ફંક્શન છે જે phi t છે હે અને y એ t વેરિયેબલ નું ફંક્શન છે એ psi t. મતલબ z એ xy નું ફંક્શન છે જે x અને y એ t વેરિયેબલ ના ફંક્શન છે. તો જો t માં જો ચેન્જ આવે તો x અને y માં મતલબ જો t માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા t હોય તો x અને y માં કોઈ ઇન્ક્રીમેન્ટ મળવાનો કારણ કે x અને y કોના પર આધાર રાખે છે t પર આધાર રાખે છે. તો જો t માં ઇન્ક્રીમેન્ટ તમને ડેલ્ટા t મળતો હોય તો તમે શું લખી શકો therefore there exists delta x
and delta y, which are the increments of x comma y respectively. ઓકે સમજ પડી જો અહીં ડેલ્ટા ટી ની અંદર ઇન્ક્રીમેન્ટ કોઈક મળતો હોય ડેલ્ટા ટી તો x અને y માં પણ ઇન્ક્રીમેન્ટ મળતો હોય x માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા x કી અને y માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા y કી તો t માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા t મળે છે માટે x અને y માં ઇન્ક્રીમેન્ટ મળશે જેને આપણે ડેલ્ટા x અને ડેલ્ટા y કહીએ છીએ હવે જો x અને y માં ઇન્ક્રીમેન્ટ મળતો હોય તો x અને z કોના પર આધાર રાખે છે x અને y પર તો z માં ઇન્ક્રીમેન્ટ મળતો હોય તો શું લખી શકીશું આગળનું સ્ટેપ therefore there exists delta z એ શું છે તો which is the increment of z તો x અને y માં જો ઇન્ક્રીમેન્ટ તમને ડેલ્ટા x અને ડેલ્ટા y મળતા હોય તો z માં ઇન્ક્રીમેન્ટ તમને મળશે એને ધારો કે આપણે ડેલ્ટા z કહીએ છીએ ઓકે સો આ વાત થઈ ઇન્ક્રીમેન્ટ શરૂઆત જો મેં શું કરી હતી t અને t ડેલ્ટા t બે વેલ્યુ લીધી હતી અને બંને વેલ્યુ કયા ઇન્ટરવલ ની અંદર હોય એ બી ઇન્ટરવલ ની અંદર બીકોઝ x અને y t વેરીએબલ ના ફંક્શન છે જેનું ડોમેન ક્લોઝ ઇન્ટરવલ a b છે માટે t અને t ડેલ્ટા t વેલ્યુ a b ઇન્ટરવલ ની અંદર હશે હવે હું જો સ્ટ્રક્ચર જોઉં છું તો મારી પાસે કેવી સ્થિતિ છે z fxy ફંક્શન છે જે z એ xy નું ફંક્શન છે ને તો z xy z એ xy ના ફંક્શન તરીકે રજૂ કર્યું બટ x અને y એ કોના ફંક્શન છે t ના ફંક્શન છે x અને y કોના ફંક્શન છે t ના જો આને થોડું અલગ રીતે અને સરસ રીતે લખવું બીજી રીતે લખું તમને હજુ આમાં ના બરાબર સમજણ પડતી હોય તો થોડી અલગ રીતે લખું ચાલો થોડું અલગ રીતે લખું જેથી તમને બરાબર સમજણ પડે ચલો z fx નું ફંક્શન છે જે કયા વેરીએબલ નું ફંક્શન છે x અને y હવે x કયા વેરીએબલ નું ફંક્શન છે t વેરીએબલ નું છે હે ને y પણ કયા વેરીએબલ નું ફંક્શન છે અથવા તો હું કમ્બાઈન કરીને લખું છું તે લખાય જો z fxy છે એટલે કે z એ xy નું ફંક્શન છે x અને y કોના ફંક્શન છે t ના ફંક્શન છે તો જુઓ t માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા t લઈએ તો એના આધારે x અને y માં ઇન્ક્રીમેન્ટ મળે તો એને ધારો કે ડેલ્ટા x ડેલ્ટા y કહીએ તો એના આધારે z માં ઇન્ક્રીમેન્ટ મળે જેને ડેલ્ટા z કહીએ સમજ પડી તો આ પ્રકારે તમે સમજી શકો ચલો હવે અહીં આપણે અગત્યનો જે પોઈન્ટ છે આ લાવવાનો છે હવે આ dz છે dz dt છે તો જો અગાઉના થિયરમ ની અંદર આપણે ડેલ્ટા z મેળવ્યો હતો હે તો હું પહેલા ડેલ્ટા z મેળવીશ આગળના થિયરમ પ્રમાણે અને પછી એને ડેલ્ટા t વડે ભાગીશ ઓકે આવો મારો કઈક આઈડિયા છે જેથી મને dz dt મળશે તો હું આગળના થિયરમનો ભાગ કોપી કરું છું બીકોઝ કન્ડિશન જો ત્યાં પણ તમને આગળના થિયરમમાં પણ આ જ કન્ડિશન આપી હતી કે fx અને fy પાર્શિયલ ડેરિવેટિવ કન્ટીન્યુઅસ હોય એક્ઝિસ્ટ થતા હોય એટલે લાગ્રાન્જિયસ મીન વેલ્યુ થિયરમ વાપરો અને કન્ટીન્યુઅસ છે તો આ બંને કન્ડિશનો આગળના થિયરમની અંદર પણ આપી હતી તો એ બંનેનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા z મેળવતા હતા ને યાદ કરો એ ડેલ્ટા z આપણે મેળવીશું તો એટલું ભાગ તો આગળના થિયરમ જેવો કોપી ટુ કોપી પેસ્ટ આવશે શરૂઆત કરી જો આગળ શું કર્યું હતું થિયરમ ની અંદર એ પ્રમાણે ઓકે સુનાઓ હવે તમે જુઓ છો z ડેલ્ટા z ને તમે કઈ રીતે જુઓ છો તો fx ડેલ્ટા x y ડેલ્ટા y because x માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા x હોય y માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા y હોય તો એના આધારે z માં ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા z હોય so therefore delta z is equal to શું લખી શકાય fx ડેલ્ટા x y delta y minus fxy sorry minus z અત્યારે આગળ z રાખી પછી લખી માઈનસ શું છે z હવે z બરાબર તો શું છે fxy છે તો fx delta x is equal to fx delta x y delta y minus fxy જો હવે બધું આગળના થિયરમ જેવું કોપી પેસ્ટ આવે છે જોજો હવે શું કરીશું y ને ફિક્સ રાખીશું x માં ઇન્ક્રીમેન્ટ જોવો છે તો બાજુમાં વચ્ચે મારે એક પદ એડ કરવું પડે કયું પદ એડ કરવું પડે તો f y ને ફિક્સ રાખવાના છે ને તો y
y પ્લસ ડેલ્ટા y x નો ચેન્જ દેખાડવાનો તો x લખો x નો ચેન્જ દેખી જાય તો વચ્ચે માઈનસ કરાય તો એ જ ટર્મ મારે પ્લસ કરવું પડશે તો એ જ લખીશ f આ જે છે ને એ લખવું પડે ને x y પ્લસ ડેલ્ટા y માઈનસ fxy તો ઉપર અહીં જે છે આ ડિફરન્સ ની અંદર x માં ઇન્ક્રીમેન્ટ દેખાય છે આમાં y માં ઇન્ક્રીમેન્ટ દેખાય છે તો આટલું તમે આગળના થિયરમ પ્રમાણે લખ્યું હતું તો મેં પણ અહીં લખી દીધું છે ચલો આને હું ઇક્વેશન નંબર 1 કહી દઉં છું હવે તમને જો આ કન્ડિશન આપી છે fx અને fy એક્ઝિસ્ટ થાય છે તો લાગ્રાંજેસ મીન વેલ્યુ થિયરમ એપ્લાય થાય હે તો લાગ્રાંજેસ મીન વેલ્યુ થિયરમ વાપરીશું પહેલા જો આ બધી થિયરમ છે બહુ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે એટલા માટે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો હવે અહીં આપણી પાસે કન્ડિશન આપી છે જે મેં અગાઉ આપી તે પ્રમાણે નાવ તમને શું કહ્યું છે fx fy જે છે એક્ઝિસ્ટ થાય છે ઓકે એટ એની પોઈન્ટ xy તો શું લખી શકાય તો therefore by Lagrange's mean value theorem by Lagrange's mean value theorem આ પહેલો ડિફરન્સ છે એને લખી જો આગળ આ બધું ભાગ છે આગળના થિયરમ જેવો કોપી પેસ્ટ આવે ક્યાં સુધી એ થશે તો હું તમને વાત કરીશ ઓકે ચાલો જોઈએ f x સોરી અહીં આ પેલા ડિફરન્સ લખો ને f x plus delta x comma y plus delta y minus f x y plus delta y આનો આન્સર લખવાનો છે પછી બીજા આ ડિફરન્સ નો આન્સર લખવાનો છે f x y plus delta y minus f x y બંનેનો લાગ્રાંજિયસ મીન વેલ્યુ હવે જે આગળના થિયરમમાં લખતા હતા એ સમયમાં લખવાનું છે જુઓ પહેલા તો ફિક્સ છે આ ચેન્જ જે ઇન્ક્રીમેન્ટ છે x નો છે કેટલો છે ડેલ્ટા x જેટલો તો પહેલા ડેલ્ટા x લખવાનો આવે પછી ડેરિવેટિવ લખવાનું આવે f નું તો કોની સાપેક્ષે લખું છું y ફિક્સ છે x માં ચેન્જ છે એટલે x ની સાપેક્ષે ડેરિવેટિવ આવશે કયા પોઈન્ટ આગળ લખવાનું તો જે ફિક્સ છે તો એઝ ઇટ ઇઝ મૂકી દો તો કોણ ફિક્સ છે y ડેલ્ટા y તો એઝ ઇટ ઇઝ મૂકી દો હવે જે ચેન્જ થાય છે એટલે કે ચેન્જ વાળું ટર્મ કયું છે આ x ડેલ્ટા x તો એમાં ચેન્જ ની બાજુમાં θ1 મૂકી દો તો θ1 ડેલ્ટા x એ રીતે અહીં જો જે ઇન્ક્રીમેન્ટ છે પેલા લખવાનું બાજુમાં તો સમય ઇન્ક્રીમેન્ટ છે x ફિક્સ છે y માં ઇન્ક્રીમેન્ટ છે ડેલ્ટા y તો ડેલ્ટા y હવે ડેરિવેટિવ લખવાનું f નું સાપેક્ષ f નું કોની સાપેક્ષ છે તો y માં ચેન્જ છે માટે y ની સાપેક્ષ છે કયા બિંદુ આગળ x ફિક્સ છે તો x ફિક્સ ઇન્ક્રીમેન્ટ વાળું પદ આ છે ને તો એમાં જે ઇન્ક્રીમેન્ટ છે એની બાજુમાં θ2 મૂકી દો θ2 ડેલ્ટા y આ પ્રકારે તમને અહીં સુધી તમે પહોંચે આને આપણે જ્યાં સો અથવા ફોર સમ θ1 θ2 કયા ઇન્ટરવલ ની અંદરથી મળે છે ઇન્ટરવલ 0 1 ની અંદરથી મળે છે ચલો so therefore from equation 1 therefore from equation 1 del z is equal to લખી શકીએ છે ડેલ્ટા x fx x plus θ1 delta x sorry yes delta y minus sorry plus delta y fy x y plus θ2 delta આ લખાઈ ગયું છે ઓકે હવે નાવ હવે fx અને fy એક્ઝિસ્ટ થાય છે એ વસ્તુનો ઉપયોગ કરી દીધો છે હવે બીજી કન્ડિશન કેવી છે fx અને fy કન્ટિન્યુઅસ છે સો નેક્સ્ટ પોઈન્ટ છે નાવ fx and fy are continuous કયા પોઈન્ટ આગળ xy પોઈન્ટ આગળ તો હું સ્ટેટમેન્ટ કાઢવું પડશે હું કાઢી દઉં છું સ્ટેટમેન્ટ ઓકે તો જો તમે યાદ કરો આગળના થિયરમમાં આટલો ભાગ સેમ ટુ સેમ આવે છે અને આગળના થિયરમમાં આટલો ભાગ તો આવતો જ હજુ એ સેમ ટુ સેમ આવશે કેટલા સુધી સેમ ટુ સેમ આવે છે હું તમને કહીશ
ચલો fx અને fy કન્ટીન્યુઅસ છે તો તમે ત્યાં શું કરતા હતા તો આના આ જે ટર્મ છે ને એના પર લિમિટ લેતા હતા ને કારણ કે આનો જવાબ મેળવવાનો થશે હવે કોનો જવાબ મેળવીશું આનો અને આનો ચલો આનો જવાબ મેળવવો છે તો એના પર લિમિટ લઈએ તો નાવ मतलब કન્ટીન્યુઅસ છે માટે શું લખી શકાય કોના પર લિમિટ આના પર લિમિટ એપ્લાય કરી શું છે fx એટ કયા પોઈન્ટ આગળ કશું યાદ રાખવાનું નથી જે લખેલું છે એના પર લખવાનું છે θ1 ડેલ્ટા x y પ્લસ ડેલ્ટા y આના પર કઈ લિમિટ એપ્લાય કરવાની તો જે ઇન્ક્રીમેન્ટ છે એની ટેન્ડ્સ ટુ 0 લઈ લો ઇન્ક્રીમેન્ટ કયા છે ડેલ્ટા x અને ડેલ્ટા y તો કન્ટીન્યુઅસ છે ને કન્ટીન્યુઅસ છે તો તમે ડેલ્ટા x બરાબર સીધા ડેલ્ટા x બરાબર 0 મૂકી શકો અને ડેલ્ટા y બરાબર 0 મૂકી શકો તમે શું લખી શકશો fx xy લખી શકશો અહીં પહેલું કામ છે એ છે તે બાજુનાનો જવાબ એટલે કે બાજુનું એટલે આનો આન્સર મેળવવો છે સો fy એટ શું છે xy પ્લસ θ2 ડેલ્ટા y એના પર પણ સેમ લિમિટ એટલે કે લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરીએ તો ડેલ્ટા y બરાબર 0 મૂકી શકાય એટલે આનો જવાબ પણ કેટલો થશે fy at xy થશે સો અહીં તમે આટલા સુધી પહોંચ્યા તો જો આ મૂકી દો એ મતલબ મૂકવાનું તો હજુ પછી આવશે તો બાય જે આપણે જે મેં નોટ લખી છે ને પ્રી રિક્વિઝિટ ની અંદર એના આધારે તમે શું લખી શકશો તો આના પરથી શું લખી શકશો આ બરાબર આ પ્લસ એપ્સિલોન હે ને સો એટલે કે fx at x plus θ1 delta x y plus delta y હવે હું લિમિટ દૂર કરી દઉં છું ને તો આના બરાબર આ વત્તા એટલે કે fx વત્તા એપ્સિલોન અને આના બરાબર પણ fy બરાબર પણ શું લખી શકીશ x y plus θ2 delta y is equal to fy plus એપ્સિલોન બટ અહીં બે જુદા પડવા માટે ઉપર એપ્સિલોન 1 કહું અહીં એપ્સિલોન 2 કહું છું ઓકે where epsilon 1 epsilon 2 tends to 0 as epsilon 1 epsilon 2 tends to 0 as કઈ લિમિટ છે અહીં delta x delta y tends to 0 આજે મેં પ્રી રિક્વિઝિટ લેક્ચર ની અંદર જે નોટ લખી હતી એના આધારે લખ્યું છે ને જે આગળના થિયરમ ની પણ અંદર પણ આપણે ઉપયોગ કર્યો તો હવે આ જે છે બંને ક્વોન્ટિટી એ આની અંદર મૂકી દીધી પણ આને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ okay આને ઇક્વેશન so therefore from equation 2 શું લખાશે delta z is equal to delta x होता है fx સોરી બાજુનાનો જવાબ કેટલો લખાશે એટલે કે આનો જવાબ શું લખાશે અહીં fx epsilon 1 plus delta y જોઈન fx delta x into fx નો જવાબ આ fx એ આ જે પેલ પોઈન્ટ છે એનો આન્સર આ લખ્યો પ્લસ ડેલ્ટા y into આનો જવાબ લખો એનો જવાબ કેટલો છે f5 epsilon 2 ઓકે તો જો આટલાથી ચાલુ કરીને આટલા સુધીની આખી સાબિતી આગળના થિયરમ જેવી છે તો તમે એટલો ભાગ તો ઓટોમેટિકલી એક થિયરમમાં ધ્યાન કરો તો બીજા થિયરમમાં ઓટોમેટિકલી આવડશે હવે થોડો ઘણો ચેન્જ છે બહુ અઘરું નથી જોઈએ આપણે આગળનો ભાગ હે ને તો હું આ કાઢવું પડશે મારે હું કાઢીને આગળ વાત કરું चलो હવે અહીં આગળ આપણે વાત કરીએ સો ધેટ ઇક્વલ ટુ સોરી સમજી લેવાનું કે એપ્સિલોન 1 વેર એપ્સિલોન 1 એપ્સિલોન 2 ટેન્ડ્સ ટુ 0 એઝ ડેલ્ટા x ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 કન્ડિશન આ છે ને સાથે સાથે તો લઈ હવે આગળ ચલો આપણે જતા જઈએ સો આને છૂટું કરીએ તો ડેલ્ટા x fx એટલે કે fx ડેલ્ટા x લખાય ને શું લખાય ઇઝ ઇક્વલ ટુ fx delta x plus epsilon 1 delta x plus fy delta y plus epsilon 2 delta y હવે શું કરીશું is equal to del z by del x delta x લખાય ને તે fy બરાબર શું લખાશે તે
del z by del y into delta y plus અહીં જો આપણે એપ્સિલોન રો સેટ કરીએ ને કરી શકાય રીતે પણ ના કરો તો પણ ચાલશે ચલો નથી કરવા સેટ એવા એપ્સિલોન 1 ડેલ્ટા x એપ્સિલોન 2 ડેલ્ટા y રાખીએ ઓકે એઝ ઇટ ઇઝ રાખીએ અહીં કઈ સેટ નથી કરવું એપ્સિલોન રો જેવું કારણ કે જરૂર નહીં પડે ચલો હવે હું શું કરું છું મારે એક્ચ્યુઅલી જે સાબિત કરવાનું હતું એ જવાબમાં શું લાવવાનું હતું dz dt લાવવાના હતા તો dz dt લાવવા હોય તો એક કામ કરું અહીં બંને બાજુ ડેલ્ટા t વડે ભાગી દઉં હે કેમ ભાગું છું આટલા સુધી સમજ પડી જો આટલા સુધીનો ટોટલ ભાગ સેમ જેવો તમે જોયો અહીં ખાલી મેં મોડિફિકેશન પેલું આપ્યું નથી એપ્સિલોન રો જેવું નથી આપ્યું બાકી આટલા સુધી તમે કોપી ટુ કોપી આગળના થિયરમ જેવું લખ્યું છે હવે જે છે એ ચેન્જ આવશે એ ચેન્જ શું આવે છે જોઈએ તો સાબિતી જેમ બને મેં આગળના થિયરમ જેવી સેમ ટુ સેમ લખાય એ પ્રમાણે લખવાનો પ્રયત્ન કર્યો છે ઓકે નોટની અંદર થોડું અલગ રીતે વાત મતલબ બુકની અંદર થોડું અલગ રીતે રિપ્રેઝન્ટેશન છે વસ્તુ એક જ છે પણ પ્રેઝન્ટેશન ડિફરન્ટ છે પણ મેં અહીં એ તે લખવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી તમને આગળના થિયરમની જો સાબિતી આવડતી હોય તો આ થિયરમની સાબિતી તમે લખી શકો ઈઝીલી તો મારું લખવાનું આખું મતલબ પ્રેઝન્ટેશન મારું એ પ્રમાણેનું છે હવે મારો જે ક્વેશ્ચન છે એ યાદ કરો મારે શું કરવાનું હતું મારે dz dt જોઈએ છે પણ તમે 11 વાર સાયન્સમાં ભણ્યા છો કે dz dt એટલે કે z નું t ની સાપેક્ષે ડેરિવેટિવ એને હું કઈ રીતે જોઈ શકું તો z માં ચેન્જ ભાગ્યા t માં ચેન્જ અને t માં ચેન્જ ટેન્ડ્સ ટુ 0 અને આનો મતલબ આવો થાય dz dt નો મતલબ શું થાય del z del t અને લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 del z del t થાય ઓકે તો એવું કરવા માટે મારે dz dt લાવવા છે તો મારે બંને બાજુ પહેલા શું કરવું પડે del t વડે ભાગવા પડે અને પછી del t વડે ભાગીને પછી delta t ટેન્ડ્સ ટુ 0 લઈશ તો ચલો કેવું કરીએ so therefore અહીં વાત કરું છું if delta t is not equal to 0 then એટલે કે not equal to 0 જોઈએ ભાગવા છે માટે so del z by del t is equal to શું લખાશે ચલો del z by del x ઓકે del z by del x અને del x by del t plus del z by del y del y by del t sorry plus epsilon 1 del x by del t epsilon 2 del y by del t okay is equal હવે એનો મતલબ કે મેં બધું લખી દીધું છે del z by del t લખી દીધા હવે મારે dz by dt લાવવા હોય તો del z by del t પર શું એપ્લાય કરવું પડે લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 લેવા પડે હે ને તો હું એ કામ કરું છું therefore dz by dt is equal શું લખાશે લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 del z by delta t is equal તો લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 del z by del t તો ઉપર તમે લખ્યા છે હું સીધા લખી દઉં ત્યાંથી del z by del x by del t del z by del y by del t plus epsilon 1 del x by del t plus epsilon 2 del y by del t चलो આગળ જોઈએ હવે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આના પર કોઈ ઇફેક્ટ નહીં આપશે તો del z by del x શું લખશો તમે del z by del x as it is રહેશે del લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 કોના પર એપ્લાય થશે delta x by delta t પર ઇજી del z by del y as it is લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 કોના પર એપ્લાય થશે delta y by delta t પર પ્લસ અહીં epsilon 1 as it is અહીં લખું છું ચલો લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0 કોના પર એપ્લાય થશે delta x by delta t પર પ્લસ epsilon 2 as it is નહીં epsilon 1 as it is ના રખાય epsilon 1 પર ડિપેન્ડન્સ છે સોરી મારી ભૂલ છે અહીં epsilon પર એ પણ મારે લિમિટ એપ્લાય કરવી પડે લિમિટ delta t ટેન્ડ્સ ટુ 0
એપ્સિલોન 1 લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 del x by del t okay plus limit delta t tends to 0 epsilon 2 the limit delta t tends to 0 del y by del t चलो અહીંયા આગળ જઈએ so del z by del x as it is આ શું થશે મેં કહ્યું હતું ને કે આ જે આ ચેન્જ છે એના પર ડેલ્ટા t tends to 0 એપ્લાય કરો તો એ શું કહેવાય એકચ્યુઅલમાં તમે આને dz by dt કહો છો તો આ શું કહેવાય dx by dt કહેવાય પ્લસ આ શું કહેવાય del z by del y ઇન્ટુ હજુ વાળું dy by dt કહેવાય અને પ્રશ્ન અહીં છે કે અહીં શું લખાય તો જો અહીં તો dx by dt થવાના છે પણ આ એપ્સિલોન 1 ટેન્ડ્સ ટુ શું છે 0 છે કેમ 0 છે સમજાવું છું ચલો આ શું થશે dx by dt અને dx by dt લખી શકાય હા કારણ તમને થિયરમના અંદર તમે કહ્યું છે કે x નું ડેરિવેટિવ એક્ઝિસ્ટ થાય છે તો dx by dt તમે લખી શકશો એ જ રીતે અહીં આનો એપ્સિલોન 2 ટેન્ડ્સ ટુ સોરી ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એપ્સિલોન 0 થવાના છે અને આ dy by dt છે આ શું છે dy by dt છે ઇન બ્રેકેટ લખો એટલે તમને લાગે ગુણાકાર છે ઓકે એક સ્ટેપ plus 0 into this plus 0 into sorry આ 0 મેં કઈ રીતે લખ્યા આની તો એ સમજાવું ચલો હવે ધ્યાન રાખો કે તમારો t જે છે એ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા y ટેન્ડ્સ ટુ શું હોય 0 હોય કારણ કે તમે જો ડેલ્ટા t એકચ્યુઅલી સમજી લો કે ડેલ્ટા t જે છે એ ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા y કેવા હોય ટેન્ડ્સ ટુ 0 હોય અને ડેલ્ટા x અને ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 તો હવે આગળની વાત કરવાની જરૂર નથી ડેલ્ટા x અને ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 હોય તો કારણ કે જુઓ ડેલ્ટા x અને ડેલ્ટા y કોના પર આધાર રાખે છે ડેલ્ટા t પર હું ફરીથી સમજાવું છું અહીં એકચ્યુઅલી મારી પાસે ડેલ્ટા x અને ડેલ્ટા y જે છે ડિપેન્ડ ઓન ડેલ્ટા t છે કારણ કે x અને y t પર આધાર રાખે છે માટે ડેલ્ટા x અને ડેલ્ટા y t પર આધાર રાખે છે તો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો ડેલ્ટા x અને ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 હોય અને ડેલ્ટા x અને ડેલ્ટા y ટેન્ડ્સ ટુ 0 હોય તો એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ટેન્ડ્સ ટુ 0 હોય સો ધેટ મીન્સ તમે અહીં લખી શકશો સો ઇઝ ઇક્વલ ટુ લાસ્ટલી આપણી પાસે શું વધે છે del z by del x into dx by dt plus del z by del y into dy by dt તો આ તમારું જે થિયરમ હતી એની સાબિતી થઈ ઓકે આ કાઢી દઉં છું હવે આટલા સુધી તમે સાબિતી જો સાબિતી તમારી એટલે કે dz by dt is equal to del z by del x into dx by dt વત્તા del z by del y into dy by dt હવે હું તમને આ જે થિયરમની સાબિતી પૂરી થઈ ગઈ છે ચલો હવે આ જે થિયરમ છે થિયરમનો દાખલાની અંદર કેવી રીતે ઉપયોગ થશે એ જોઈએ એના માટે આ બાજુનો હું ભાગ કાઢી દઉં તો અહીંથી આપણા થિયરમની સાબિતી પૂરી થઈ ગઈ છે અને એની આપણે સમજવા જઈ રહ્યા છીએ કે આ થિયરમ શું કહેવા માંગે છે ને અથવા થિયરમનો દાખલાની અંદર કેવી રીતે ઉપયોગ કરીશું એની વાત કરીએ તો જો તમને આપેલું શું હતું શરૂઆતમાં તમને એક ફંક્શન આપ્યું હતું z fxy એક ફંક્શન આપેલું હતું એ ફંક્શન કેવું હતું તો ત્યાં x અને y એ t વેરીએબલના ફંક્શન હતા તો આપણી પાસે કેવી સ્થિતિ હતી આવી સ્થિતિ હતી z એક ફંક્શન હતું એ કયા વેરીએબલનું ફંક્શન હતું x and y વેરીએબલ z કયા વેરીએબલનું ફંક્શન હતું x and y જે એ z જે છે એ z એ x વેરીએબલનું ફંક્શન સોરી z એ x નું ફંક્શન હતું અને y નું ફંક્શન હતું ઓકે આપણને જે થિયરમમાં z ફંક્શન આપવું હતું અહીં હું શું કરું છું થિયરમ જે છે એ શું કહેવા માંગે છે ને દાખલામાં એ કઈ રીતે ઉપયોગ કરશું આ ચેન રૂલ કહેવાય અને કયો રૂલ કહેવાય ચેન રૂલ
તો એને ચેન રૂલ કઈ રીતે કહીએ છે એ બધાનો આન્સર અહીં તમને મળશે. તો z બરાબર fxy એટલે કે z એ xy વેરીએબલ નું ફંક્શન હતું. તો હું આ લખી શકું ટ્રી ડાયાગ્રામ બનાવું છું. હવે x અને y કયા વેરીએબલ ના ફંક્શન છે? સિંગલ વેરીએબલ t ના. ઓકે, સો આ લખી શકાય. સો અહીં મારી પાસે આખી સ્થિતિ આવી ગઈ. z એ x અને y વેરીએબલ નું ફંક્શન છે, x એ t વેરીએબલ નું ફંક્શન છે, y એ t વેરીએબલ નું ફંક્શન છે. તો પછી તમે z ને કયા વેરીએબલ ના ફંક્શન તરીકે જોઈ શકો? t વેરીએબલ ના ફંક્શન તરીકે જોઈ શકો. સમજણ પડે છે? ચલો સમજવા માટે એક એક્ઝામ્પલ તમને આપું. ધારો કે હું z બરાબર x2 y2 ફંક્શન લઉં. ચલો, ઓકે, અને જ્યાં અથવા તો વેર x બરાબર t લઉં અને y બરાબર ચલો t4 લઉં. તો આના જેવી સ્થિતિ થઈ. z એ xy નું ફંક્શન છે, x એ t વેરીએબલ નું ફંક્શન છે, y પણ t વેરીએબલ નું ફંક્શન છે. ચલો x બરાબર t અને y બરાબર t4 આની અંદર મૂકું તો z કેટલા વેરીએબલ નું ફંક્શન થઈ જાય? 1 વેરીએબલ. તો z બરાબર શું લખાશે? આમાં મૂકવાથી ચલો x બરાબર t મૂકો તો શું થાય? t2 આ t8 થશે. તો આ સમજુ એક એક્ઝામ્પલ લઈને હું તમને સમજાવું છું કે એક્ચ્યુઅલમાં z એ બે વેરીએબલ નું ફંક્શન છે, પણ એ જે બે વેરીએબલ છે એટલે કે x અને y એ એક વેરીએબલ ના ફંક્શન છે. એટલે તમારું z કેટલા વેરીએબલ નું ફંક્શન થઈ ગયું? એક વેરીએબલ નું ફંક્શન થયું. હવે ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે ફંક્શન એક વેરીએબલ નું હોય તો એનું જે ડેરિવેટિવ છે એ ઓર્ડિનરી ડેરિવેટિવ કહેવાય. એના માટે આપણે નોટેશન d યુઝ કરીએ છીએ. એટલે કે z એ એક વેરીએબલ નું ફંક્શન છે માટે એનું ડેરિવેટિવ મળશે ખરું, પણ એ કયું ડેરિવેટિવ લખીશું? આપણે dz/dt લખીશું. અહીં હું ડેલ નોટેશન યુઝ નહીં કરું. ડેલ નોટેશન ત્યારે યુઝ કરાય કે ફંક્શન ઓફ ટુ વેરીએબલ્સ, હે ને? તો અહીં આમ મારી પાસે દેખાય છે બે વેરીએબલ નું, પણ x અને y t વેરીએબલ ના ફંક્શન છે. એટલે લાસ્ટલી એ કેટલા વેરીએબલ નું ફંક્શન છે? 1 વેરીએબલ નું, એટલે કે t વેરીએબલ નું ફંક્શન થયું. એટલા માટે dz/dt આપણે લખીએ છીએ. આ જે છે મેં શું સમજાવ્યું તમને? ફંક્શનની સ્થિતિ કેવી છે? ફંક્શન z એ x અને y વેરીએબલ નું છે, બટ x અને y એ t વેરીએબલ ના ફંક્શન છે. તો એ મૂકવાથી z એ t વેરીએબલ નું ફંક્શન થયું. તો આ મેં ખાલી એક એક્ઝામ્પલ લીધો છે આ ફંક્શનને સમજવા માટે. ઓકે, હવે હું આને કાઢી દઉં. ચલો, હવે અહીં આપણું જે થિયરમ નું સ્ટેટમેન્ટ હતું એ આવશે. કઈ રીતે આવે છે જુઓ. z એ x નું ફંક્શન હતું અને x એ t નું ફંક્શન છે. ઓકે, સો ધેટ મીન્સ dz/dt નો આન્સર લખવો છે. તો મારે dz/dt એટલે કે z નું t ની સાપેક્ષે ડેરિવેટિવ લખવું છે. તો થિયરમ શું કહે છે કે z નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરો અને x નું t ની સાપેક્ષે કરો. હવે z નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરવાનું આવે છે તો હું ડેલ નોટેશન યુઝ કરીશ. કેમ? કારણ કે z એ કેટલા વેરીએબલ નું દેખાય છે? બે વેરીએબલ નું. માટે z નું જ્યારે હું x ની સાપેક્ષે કરીશ ત્યારે del z/del x લખીશ. પણ જો x નું t ની સાપેક્ષે એટલે z નું x ની સાપેક્ષે કરવાનું ને x નું t ની સાપેક્ષે, તો x નું t ની સાપેક્ષે એટલે dx/dt લખીશ. કેમ? કારણ કે x એ સિંગલ વેરીએબલ નું ફંક્શન છે. તો સિંગલ વેરીએબલ નું ફંક્શન આવે ત્યારે d નોટેશન યુઝ થશે. ઓકે, પ્લસ ચલો હું આ ટ્રી ડાયાગ્રામ કહેવાય. આને શું કહેવાય? ટ્રી ડાયાગ્રામ. શું કહેવાય આને? ટ્રી ડાયાગ્રામ. ઓકે, તો ટ્રી ડાયાગ્રામ કહેવાય અને તો એ ડાયાગ્રામના આધારે મેં શું લખ્યું? del z/del x dx/dt પ્લસ હવે z નું કોની સાપેક્ષે ડેરિવેટિવ કરવાનું? y ની સાપેક્ષે. પણ હું ત્યાં ડેલ નોટેશન યુઝ કરીશ બીકોઝ z એ સિંગલ y વેરીએબલ નું ફંક્શન નથી, બે વેરીએબલ નું છે. માટે ડેલ નોટેશન યુઝ કરું. પછી z નું y ની સાપેક્ષે કરવાનું અને y નું t ની સાપેક્ષે એટલે કે dy/dt. અહીં d નોટેશન એટલા માટે યુઝ કર્યું કે y એ સિંગલ વેરીએબલ t નું ફંક્શન છે. તો તમે જુઓ તમારું સ્ટેટમેન્ટ આ જ હતું ને? તો તમે સ્ટેટમેન્ટ અહીં ડાયાગ્રામ પરથી કઈ રીતે લખી શકાય સ્ટેટમેન્ટ? તો z નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરવાનું, x નું t ની સાપેક્ષે છે. જુઓ, dz/dt જોઈતા હોય તો del z/del x dx/dt plus del z/del y dy/dt. તો આ પ્રકારે તમે ખાલી ટ્રી ડાયાગ્રામ દોરો તો આ ફોર્મ્યુલા તમે એના પરથી લખી શકો. બટ અહીં મારે સાબિતી આપવાની હતી માટે મેં સાબિતી આપી છે કે dz/dt બરાબર તમને એવું મળે છે. બટ તમે આ જ વસ્તુને મારે ટ્રી ડાયાગ્રામ થી લખવું હોય તો હું આ લખી શકીશ. ઓકે, તો દાખલાની અંદર તમારે આ ફોર્મ્યુલા કઈ રીતે ગોખવાની નહીં, આ ટ્રી ડાયાગ્રામ દોરી દેવાનો એટલે તમને આઈડિયા છે આ ફોર્મ્યુલા લખવી કઈ રીતે. સમજ પડી? તો જોઈ લો.